ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. તો પહોંચી ગયા છીએ અમારા હોટલમાં અને જો આવી ગયા છે હોટલના બ્રેસલેટ. કાલ રાતે અરાઉન્ડ 11:30 પહોંચી ગયા હતા અને ચેકિંગ ને એવું બધું કર્યું ત્યાં 12 વાગી ગયા હતા. જય સ્વામિનારાયણ કૃષ્ણબેન. ભૂમિજી ક્યાં ગયા? નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. તો બતાવીએ હોટલનો રૂમ કેવો છે. તો ફાઇનલી પેલા રૂમના સ્ટાર્ટિંગમાં ભૂમિ ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો બેઝિન ને વોશરૂમ, ટોયલેટ આ બધું છોકરીઓ રેડી થવા માંડી છે. હાલો પેલા બ્રેકફાસ્ટ માં જવાનું છે. મસ્ત 2 બેડ આપેલા છે અને બહારનો વ્યૂ જોઈએ. એ તડકો હારો છે આજ. ઓહો, સ્વિમિંગ પુલ દેખાય છે. આમ કરીને નાખજે એટલે પડે નહીં રૂમાલ. મસ્ત સી વ્યૂ છે. આજુબાજુ બધા રિસોર્ટ ને હોટેલ છે ને આ બાજુ મસ્ત પહાડ દેખાય છે, બધા માઉન્ટેન મસ્ત છે નહીં? એ વ્યૂ તો જો નજારો મહાબળેશ્વર જેવું છે. અહીં કેળના ખેતરમાં કેળા તોડી આવવાના છે. આપણા નથી, મેં કીધું આપણને આપ્યા છે. ચલો રેડી ગર્લ્સ? તો હવે જઈએ નીચે બ્રેકફાસ્ટ કરવા માટે. કોઈને ખીચવું છે તો કઈ આ કાર્ડ હાચવવું પડશે. મારે નથી. અવાજ કર્યા વગરના નીકળો. 5મા માળે હોટલ છે, 5મા માળે અમારા રૂમ છે. લીપ થ્રુ નીચે જઈએ છીએ હવે બ્રેકફાસ્ટ કરવા માટે. એલી ચટણી લેવી છે, ઓલી ગ્રીન બ્રેડ હોય તો ખાવા. કોણ લેવા આવશે? પકડતું છે ને ડબલું. હું નહીં આવું. ચારેય બાજુ જો માઉન્ટેન તો છે. નહીં લીપ સરસ છે નહીં? અમે ખમનારા નીચે 5મા માળેથી પછી તો નીચે લાગે બ્રેકફાસ્ટ એને પૂરો કરી દીધો છે. પહોંચી ગયા એમ નહીં, એને બ્રેકફાસ્ટ પૂરો કરી દીધો લાગે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું ક્યાં કઈ બતાવું જ પડલે. બ્રેકફાસ્ટ છે. આપણે ભાખરી ને એવું તો નથી પણ પનીર ને આમાં આઈટમ નું નામ તો નથી લખ્યું. આપણને ખબર કેમ પડશે હું છે? બ્રેકફાસ્ટ સ્ટાર્ટ થઈ ગયું છે. સલાડ ની સાથે આવું છે ઢોસા પેપર, ઓમલેટ ને થઈ દીધા ને. ઓમલેટ ને થઈ દીધા ને, પ્રોટીન વધી જાય નહીં તો. માર નહીં હાલે. મળે મૂકવાનું જ નહીં. આમ જો ચાલ્યા ભરી ભરીને બેસી ગયા છે. મસ્ત બ્રેકફાસ્ટ સ્ટાર્ટ થઈ ગયો છે. ફ્રૂટ્સ છે, સલાડ છે, ઓલું શું હતું કુબલા ઢોસા હતા ને, ઢોસા પેપર, જેકેટ પટેટો, બ્રેડ, જોતો હોય મને ક્યાંક બિસ્કિટ. અમાર ઘાસ ફૂસ ખાવું પડે છે. ઘણું ખાવાનું. તમે ખાવામાં એવું કરે. ચાલ્યા ભરી ભરીને સાદું છે, મોટું છે. ગરમા ગરમ અંકલ બનાવી દે છે. તો બ્રેકફાસ્ટ ફિનિશ થઈ ગયો ને હવે બધા રેડી થઈ ગયા છે અને આજનો પ્લાન છે શોપિંગ કરવા જવાનું છે. તો બધા હિરોઈનો અહીંયા બધા રેડી થઈ ગયા છે. નામ બોલવા પડે પોતપોતાનું. હિરોઈનો હાય ભાઈ ગયો બધી હિરોઈનો. હિરલ પણ તમે હિરોઈન. હવે હમણાં જમીને બપોરનું લંચ લઈને પછી જવાનું છે શોપિંગ માટે. તો
ટેક્સી આવે પછી જઈએ અને મળીએ, જોઈએ કેવું છે શોપિંગ બજાર એ. તો આગળ જોતા રહો અમારી મસ્તી. નીચે આવી ગયા છે રેસ્ટોરન્ટમાં. હમણાં ડિનર ચાલુ થાય, સોરી લંચ ચાલુ થાય એ પહેલા અહીંયા સ્વિમિંગ પુલ છે. અહીં હિરલબેન ફોટા પડવા ઊભા રહી ગયા છે. પોઝ આપે છે. લંચ સ્ટાર્ટ થઈ ગયું છે. એમને પણ આ બધી સ્વીટ આવડે ખવાશે? હા, બધું ખાઈ શકીએ એવું છે. આપણી લાઈફ આની પર જ જશે. સલાડ ઉપર એ મરચી છે. એમને પ્રોપર બ્રિટિશ સ્ટાઇલ થઈ ગયા. ફૂડ તો આપણે એવું આવે છે ને કે ના હવે પૂછો. એમને ફરવા આવ્યા ને પતલા થઈ જાય. હે કૃષ્ણ કઈ નહીં આવો. આવું જ હાસું બધે કઈ ન આપણે રોટલા ને દાળ ને શાક ને ભાત ઈજ મજા આવે. કા કોઈ ઢોસા નથી આપતું. ઢોસા ખાવા છે. ઇન્ડિયા જવું પડે. ઢોસા ખાવાનું મને શું છે? ઢોસા કોઈ નથી આપતા. પાણીપુરી નથી આપતું. તો ઇન્ડિયા ટ્રીપ કરવાની. આપણે સ્પાઈસી ખાઈએ, એ લોકો સ્પાઈસી ન ખાય ને એટલે. સોરી નહીં લો. સલાડ બહુ મસ્ત છે. તો હવે 10 ગેંગ રૂપિયા છે શોપિંગ કરવા માટે. અને વ્યૂ તો જો બધો બહુ મસ્ત છે. સાંજે ખાશો ખુશી ખુશી અને પછી હાલવા આવજો હિરલબેન કે ને. આજ વેધર સારું હતું. હા રખડ્યું ઓકે ઘરમાં પડ્યું છું પોતાની કર્યું છું કાંઈ નહીં, જાવી જ છે ને શોપિંગ કરવા હિરલબેન. એમ તમે ખીજાવ એમ નો હાલે. ન કીધો હું ન કોઈ કીધા જય સ્વામિનારાયણ. આ નવમાં આવલું એમ કે ને ગાગડિયામાં હું કે શેત્રુજીમાં ગાગડિયો પડે, એમાં નવમાં 3 વધારે આવી ગયા. મિવાનભાઈ સુઈ ગયા છે. જય સ્વામિનારાયણ. સ્વાતિ કેવી લાગી યુરોપની ટ્રીપ? સારી લાગી. બધું આવી ગયા છે શોપિંગ. બધું સારું પણ ખાવાનું નથી સારું. અમે બધા એ જ કમ્પ્લેન કરવી, ખાવાનું નથી સારું. બ્રિજેશભાઈ ફૂલ આમ હું કે બીચ ના મૂડમાં આવી ગયા છે, હોલિડે ના મૂડમાં. હું બાપ દીકરો બે આમાં ધુબા કમારો ભાઈ ભાઈ યમી યમી આઈસ્ક્રીમ ચાલુ થઈ ગઈ છે મિલનભાઈ ને. આઈસ્ક્રીમ Brother. Not too. For her, normal it was શોપિંગ like થઈ ગઈ 500. છે પણ પ્રાઇસ નથી થતી હવે. We come back. What's lira? It's pound. આ ઓછા. 500 pounds. Yes. What's But you don't know how many pieces they have, you know. Problem is that. બ્રિજેશભાઈ પંખામાં જ છે પંખામાં હાજી. ઇઝ ધીસ ફેન? Is a fan, yeah. ઈ ક્યાં સમજે છે પણ No, no. નથી સમજતા. અડધા ઇંગ્લિશ નથી આવડતું બ્રિજેશભાઈ. India. પિઝા ખાવા આવી ગયા. India. હવે અમે કહી દીધું છે કે આપણે થોડી વાર અહીંયાથી પિઝા ખાઈને આપણે બીચ ઉપર ફરવા જઈશું. નહીં આમ આવડો એ બે ગાડી રેડી છે બેટા આપણા ઈ ભલે માટે. ને એને કહી દીધું અમે કે અમે થોડીક વાર ત્યાં ફરીએ, લિટલ વન સાથે ફોટો પડાવવાના છે, પછી અમે અમે તમને મૂકી જાજો. કહી દીધું. Which one? Any more flavor? No. બધા ટેટુ કરાવવા ગયા છે ને અહીંયા અમારી પિઝા પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને વિવાન ફર્સ્ટ ટાઈમ પિઝા ખાઈ છે. હાય હાય. Okay. One pistachio. થેન્ક યુ બ્રિજેશભાઈ. નો ઓનિયન નો ગાર્લિક પિઝા મળી ગયા છે અમને. 1008. Vanilla. તમારે પિસ્તાચો કે વેનીલા? ગમે તે ચાલશે Okay.
Okay, let's make 2 strawberry, 2 pistachio. No vanilla. Yeah, thank you. બ્રિજેશભાઈ થેન્ક યુ કે નો ઓનિયન નો ગાર્લિક પિઝા મળી ગયા અહીંયા. મળી જ જાય ને. તમારે ધબધબાટી બોલાવો આપણે છે ને ટર્કીમાં મોજ જ જલસા જ કરવા આવ્યા છે. જલસા જ કરવા આવ્યા છે. પછી ત્યાં જઈને આપણે વેરહાઉસમાં જોબ કરવાની જ છે. બાય મળ્યા પછી હાલો બંધ કરી દીધું. ટર્કીમાં તો લક્ઝરિયસ લાગ્યું હો બાપા. એ કઈ નહીં, હાલો, તમે ઉતાવળ કરાવજો. હા થેન્ક યુ બ્રિજેશભાઈ. તો શોપિંગ કરીને બધા આવી ગયા અને ત્યાં શું કહેવાય કે બ્રિજેશભાઈને લોકો મળી ગયા. મજા આવી, શોપિંગ બી થઈ ગઈ અને ટેટુ શોપમાં કેટલીક ગર્લ્સે ટેટુ બી કરાવ્યું અને અમારે 2-3 ગર્લ્સને બાકી રહી ગયું છે તો હજી કાલે પાછું ટેટુ કરાવવા માટે જવાનું છે. અને હવે અત્યારે ગયા છે બધા જમવા માટે, ડિનર માટે. અને મેં તો ત્યાં પિઝા ને એવું જમી લીધું એટલે હું નથી ગઈ. તો હવે બ્લોગનું એડિટિંગ ને એવું કરવું છે પણ એ પહેલાં જો નાઇટ સીન જોઈએ કેટલો સરસ વ્યૂ આવે છે. સ્પેશિયલી આ માઉન્ટેન વ્યૂ જોઈને દિલ ગાર્ડન થઈ જાય. દેખાતો નથી પણ રાતના વાગ્યા છે 10:30 અને જઈએ છીએ હવે નીચે આટા મારવા. કેવું છે જોવા, કેવું લાગે છે જોતો. જાવી તો બીચ ઉપર મેગ્નેટ કહેવાય એને, મેગ્નેટ બાયું. હા ભાઈ મેગ્નેટ છે ફાઇન. ફ્રીજ પર લગાડવાના મેગ્નેટ. ચુંબક તુર્કીનું બાપી આ બહુ ફાઇન છે તુર્કી. હા હું કહું તર્કીનું લેવાય ને. આ તર્કીનું છે. મળી ગયું હાલો. એક જ છે તુર્કીનું. હશે બીજું ભૂમિની આંખું જોયું. સેમ જ એક અનાલિયાનું લેવી ને આ લેવી. હા બે અલગ અલગ લઈ. આપડા બે લેવી. કાલના આવ્યા ને તે આસ બહારથી જોયું આપણો કેવો છે ને રિસોર્ટ એમ. ઈ સાંજે ટાઈમ મળ્યો બોલો જોવાનો. માં નિર્વા કે મમ્મી રિસોર્ટ ની ટૂર કરાવો ને મેં એક રૂમ માં હું ટૂર કરાવું બોલ. ત્રણ રૂમ છે ને મેં તો સેમ ટુ સેમ અલગ અલગ અમે ટૂર કરાશું. આનું નામ બાળક. રાતના 11:30 રિસેપ્શન પરથી નીચે ખાના મૂક્યા ગરમ દૂધ લઈને આવ્યા ને વાન ચા પીવી છે. ચા દૂધ ઓલા પેકેટ ઓલામાં હે માસે કાય ચા બરા ઠેલામાં લેતી આવું. એને થાય તો કે 11:30 એક પેકેટ થઈ રહેશે આવી જા. એક કપ છે તો એક પેકેટ જ જો બેન. પણ બે લાવી રાખીને નો થાય તો નાખવા થાય. જો આપણે શું કહેવાય જીવરાજ વગર તો કોઈને ચા ઉગે નહીં. કૃષ્ણાબેન મેં માર નથી પીવી. હાલો હોટ મિલ્ક પીવું હોય તો હોટ ચોકલેટ હોટ ચોકલેટ પીવી નહીં પછી મને ઊંઘ ન આવે. તમે તમારું કરી નાખો. ગાળવું પડે એવું નહીં છે ને નહીં ગવણી લેવા ગવણી હવે નો આપે હોય. ગવણી લઈ આવું હાથે હવે તો ચા બને છે તો હવે અહીંયા જ બ્લોગનો એન્ડ કરી દઈએ. ઓલમોસ્ટ 11:30 તો ચાય પીધી અને હવે 12 વાગી ગયા છે. અને સવારે પછી કાલે ફરવા જવાનું છે બીચ પર અને ધ લેન્ડ ઓફ લીઝેન્ડ અહીંયા છે ત્યાં નાઇટ શો છે. તો ચલો મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. બટ જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.